जोहार मित्रों, આપણે આવી ગયા છે ડેડિયાપાડા હાટ માર્કેટમાં મિત્રો। આજે રવિવાર છે મિત્રો અને નાની એવી મીટિંગ રાખેલી છે આપણા આમ આદમી પાર્ટી દ્વારા, જે ચર્ચા કરવાની છે મિત્રો। આપણા ડેડિયાપાડામાં જે રેલી યોજાવાની છે ચૈતર વસાવા સાહેબના સમર્થન માટે, તો તેના માટે ચર્ચા કરવાના છે મિત્રો। તો આપણે પણ જઈ રહ્યા છે એ મીટિંગમાં, તો વિડીયોમાં છેલ્લે સુધી જોજો। આપણા જિલ્લા પ્રમુખ શ્રી નિરંજનભાઈ વસાવા પણ આવ્યા છે અને તાલુકા પર ચૂંટાયેલા તમામ પ્રતિનિધિ તેમજ જિલ્લા પ્રતિનિધિ તેમજ કાર્યકર્તાઓ પણ આવ્યા છે અને આ વિડીયો ખાસ કરીને રેલીના માટે ચર્ચા કરવામાં આવશે મિત્રો। તો વિડીયોમાં બની રહેજો। વિડીયોમાં છેલ્લે સુધી જોશો એટલે તમને ખબર પડશે કઈ તારીખે મીટિંગ રાખેલી છે, એટલે છેલ્લે સુધી જોજો વિડીયો। આવો વિડીયોમાં શું કહી રહ્યા છે। નિરંજનભાઈ વસાવા कौन काश ये दिखाई नहीं आईफोन होगा। पार्टी चार पांच दिवस थी फोन આવી રહ્યા છે કે તમે કાર્યક્રમ કરો તો એક સામાજિક લેવલે કાર્યક્રમ કરો। અને ચૈતરભાઈ છેલ્લા 3-3.5 વર્ષથી એ એસટી હોય, ઓબીસી હોય, માઇનોરિટી હોય કે તમામ સમાજો માટે એ વ્યક્તિ જ્યારે પણ એમની પર ફોન આવે અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર આ સરકાર સામે લડે છે। અને એ સરકાર સામે લડતા લડતા આજે એમની પર ઘણા કેસો થયેલા છે, પણ તેમ છતાં પણ એ મજબૂતાઈથી લડે છે। એમના આપણે હાથ મજબૂત કરવાના છે, એમના પરિવારને પણ આપણે મનોબળ આપવાનું છે કે અમે બધા જ દરેક સમાજ તમારી સાથે છે। તો એના માટે આપણે ગુરુવારે જે આ સામાજિક મહાસંમેલનનું આયોજન કર્યું છે, એમાં જે અલગ અલગ સમાજમાંથી જે સામાજિકપણે જે સરકાર સામે લડે છે, જે સંગઠનો અવાજ ઉઠાવે છે, એવા તમામ સંગઠનોને વિનંતી છે કે તમે બધા જ ગુરુવારે અહીંયા ગાડી પધારો અને આજથી જ જે આગેવાનો અહીંયા ગાડી જે જવાબદારી લેશે, એ ઉમરગામથી અંબાજી હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, તમામ કોંગ્રેસ, ભાજપ કે અન્ય બીજી ઘણી પાર્ટીઓના જે આગેવાનો આવવાના છે, એમની પણ જવાબદારી લેવામાં આવે અને ગંભીરતાપૂર્વક જે અહીંના આગેવાનો છે એમને પણ, જો તમે પણ તમારા રીતે એમને કોલ કરશો, ટેલિફોનિક જાણ કરશો, તો એમના નંબરો અમને પણ આપજો, અમે પણ એમને કોલ કરીશું। અને આમાં ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે કોઈ પણ અન્ય પાર્ટીના આપણે ઝંડા, ખેસ, ટોપી આ કાર્યક્રમોમાં લાવવાના નથી, એનું પણ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે। અને આ કાર્યક્રમ સફળપૂર્વક શાંતિપૂર્ણ રીતે બને, કોઈ પણ વાદ વિવાદ ના થાય એની પણ તમામ આપણે કાળજી રાખવાની છે। નહીતર તો અન્ય પાર્ટીના લોકો આપણા આ કાર્યક્રમોમાં આવી અને કોઈ એવું કૃત્ય ના કરે, એની પણ આપણે બધા આગેવાનશ્રીઓ આની ખાસ ધ્યાન રાખવાની છે। તો ઘણા બધા સૂચનો આપણા આગેવાનશ્રીઓ દ્વારા આપવામાં આવ્યા છે। અહીંયા ગાડી ચૈતરભાઈના ઘરેથી એમના ધર્મપત્ની પણ વર્ષાબેન અહીંયા પધાર્યા છે, તો એ પણ આપણને સૂચન કરશે। તો પણ આજે તમે બધા અમારી સાથે ઊભા છો અને એ જ રીતે તમે બધા પ્રોગ્રામ છે તે દિવસે મોટી સંખ્યામાં લોકોને લઈને આવશો એવી આશા રાખું છું। મનોબળ મજબૂત કરવા માટે તો તમારો સાથ સહકાર મને જોઈએ છે, એટલે તમે બધા સાથ સહકાર આપશો એવી આશા રાખું છું। અને જેને પણ વડીલોએ ખૂબ સારું સૂચન કર્યું છે, તમે જેને પણ આમંત્રણ આપો છો મોટા નેતાઓને, બધાને
સારી રીતે આમંત્રણ આપજો અને બોલાવજો. અને ખાસ કાર્યકરોને પણ કેમ છો કે ધારાસભ્ય નથી તો મારે નથી જવું એવું નથી. તમે બધા ધારાસભ્યની જરૂરિયાત પૂરી કરજો. બેન એકલા બાર છે એટલે બેન આવશે એવી આશા નહીં રાખતા. બેનને બાળકો છે, હોસ્ટેલમાં બાળકો ભણે છે, ત્યાં મારે જવાનું થાય છે, જેલ મુલાકાતે જવાનું થશે, મારી દોડધામ વધી છે. એટલે કાર્યકરોને પણ એક વિનંતી છે કે તમે બધા લોકોને જ્યાં જરૂરિયાત પડે છે ત્યાં જજો. ધારાસભ્યની જરૂરિયાત તમે પૂરી કરશો એવી હું આશા રાખું છું. અને ખાસ આ જે પ્રોગ્રામ છે એ શાંતિથી આપણે પૂર્ણ કરવાનો છે. આપણે કોઈ સાથે લડાઈ ઝઘડા કરવાના નથી. આપણે શાંતિપૂર્ણ એમને ન્યાય મળે અને જે નાનું બાળક છે તેને પણ આપણે બહાર લાવવાનું છે. તે બાળક તો નિર્દોષ છે, બાળકની કંઈ ભૂલ નથી, છતાં પણ આ ખોટી રીતે કેસ કરીને જે અંદર મોકલ્યા છે એટલે આપણે બધા એનો જવાબ જડબાતોડ જવાબ તો આપણે આપવાનો જ છે. એટલે તમે બધા સાથ સહકાર આપશો, મારા પરિવાર સાથે ઊભા રહેશો એવી હું આશા રાખું છું. અને તમે બધા અહીંયા મોટી સંખ્યામાં પધાર્યા છો એટલે તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સમાજના જે આગેવાનો, લીડરો, ચૂંટાયેલા પ્રતિનિધિ, દરેક જવાબદાર વ્યક્તિઓ અહીંયા આપણે ઉપસ્થિત રહ્યા છે. હવે આજ આપણે બધાના જે મંતવ્યો લેશું એના પહેલાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સાહેબ હાલમાં જેલમાં છે. અને આપણે બધા જાણીએ છીએ કે ધારાસભ્યો ઓછા અને સામાજિક લીડર વધારે હતા. કારણ કે ધારાસભ્યો તો અહીંયા ઘણા બધા ચૂંટાઈ ગયા છે, આખી લાઈન છે. પણ જ્યારે ચેતર વસાવા ચૂંટાયા એના પછી જ મતલબ એની કામગીરીથી એની સમાજમાં જે બી કંઈ અવાજ ઉઠાવવાની જે પદ્ધતિ છે, દરેક જગ્યાએ પહોંચવાનું છે, એ જે ચેતર વસાવા આવ્યા પછી જ ચાલ્યું છે. એટલે એને આજે જે બી કંઈ હેરાનગતિ થઈ રહી છે, એને જ્યારે જેલમાં 2-3 વખત જવાનું થયું છે, એ ફક્ત ને ફક્ત આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવવા પાછળનું છે. સરકારને એવું લાગે છે કે આગળ જતાં જે નાના મોટા જે પ્રોજેક્ટો છે એના આડે ચેતર વસાવા સાહેબ આવશે એવી એક ગણતરી છે. એ હેતુથી આજે એને હેરાન કરી રહ્યા છે. એટલે આજે આપણે બધા એક મિટિંગનું આયોજન કરવાનું છે. એનું જે સ્થળ છે એ નક્કી કરવાનું છે. સાથે સાથે એ બાજુ પણ જે આગેવાનો તમને દેખાય જરા એમને બધાને આગળ બોલાવી લીધું. ઓકે, અહીંયા જે આગેવાનો છે અમે થોડાક લોકોએ ભેગા થઈને એવું નક્કી કરેલું કે આપણો જે કાર્યક્રમ આપણે ગુરુવારે રાખીશું. ગુરુવારને દિવસે રાખીશું, ચાલશે ને બધા? ગુરુવાર ફાઇનલ? એટલે ગુરુવારને દિવસે આપણે જે ચેતર વસાવા સાહેબના જન સમર્થનમાં રેલીનું આયોજન કરવાનું છે, સભાનું આયોજન કરવાનું છે. હવે આ જે કાર્યક્રમ જે રીતે ભાઈએ કીધું એમ કે આપણે આ સામાજિક લેવલ પર કરવાનું છે. ચેતર વસાવાના સાહેબના આગેવાનીમાં તો ઘણા બધા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો ચૂંટાયા જ છે. પણ સાથે સાથે આપણે એમની સાથે દરેક સંગઠનો, દરેક સમાજના આગેવાનો હાજરી આપે એવી ગણતરીથી આ આયોજન ગોઠવેલું છે. તો સૌપ્રથમ આપણે ગુરુવાર ફાઇનલ, ગુરુવારમાં આપણે રેલીનું આયોજન સાથે મિટિંગનું આયોજન કરવાનું છે, સભાનું. એટલે એ સભામાં આપણે કયા વિસ્તારમાંથી કેટલા લોકો આવશે એક માહિતી લેવાની છે. કેટલા આગેવાનો આજે ઉપસ્થિત રહ્યા છો, કયા કયા વિસ્તારમાંથી. કારણ કે આપણે મેઇન હેતુ છે સાહેબનો, ચેતર વસાવા સાહેબના સમર્થનમાં લોકો આપણે માથા બતાવવા પડશે. આપણે માટે સૌથી મોટી જવાબદારી છે. જ્યારે એમણે સમાજ માટે લડ્યા છે, એમણે જાતે મિટિંગો ઊભી કરી છે, તો ઘણા બધા લોકો ઉપસ્થિત રહ્યા છે. પણ આજે જ્યારે એમના માટે લડવાનું છે, ઘણા બધા લોકો ગામમાં પૂછે છે કે અમારે ક્યારે ભેગા થવાનું છે, તો એમને ગામડે ગામડે માહિતી આપણે આપવી પડશે અને લોકોને કહેવું પડશે. અમે પ્રમુખ સાહેબ જોડે ચર્ચા કરી કે આખો સમાજ આવી જશે એ ગણતરી મનમાં રાખ્યા કરતાં કેટલા લોકો આપણે લાવી શકીશું એના પર વધારે મહત્વ આપવું પડશે. કારણ કે કદાચ મારે શાકબારામાંથી એવું કહી દઈશું, રાજભાઈ હતા આપણને બધા લોકો પૂછે છે, એના પરથી એવું લાગે છે કે ભાઈ બધા લોકો આવવાના છે, પણ આપણે એ ગણતરી પર ન રહેતા આપણે કેટલા લોકો લાવી શકીશું, કેટલા લોકો અહીંયા ઉપસ્થિત રહેશે એની દરેકની માહિતી આપણા પર લીડરો પર હોવી જોઈશે. દેવભાઈ, આપણા પર માહિતી હોવી જોઈએ. એમાં અમે ખાસ તો ચેતર સાહેબ જ્યારથી પ્રોગ્રામ કરે છે તો સમાજનો કોઈ બી કાર્યક્રમ તો આખા વિસ્તારના લોકો આવી જાય છે દાદા, પણ ફિક્સ માણસો ફાઇનલ હોવા જોઈએ. માનો કે શાકબારાથી 2000 માણસો આવશે તો એ ફિક્સ હોવા જોઈએ. પછી ડેડિયાપાડાથી 3000 માણસો રહેશે તો એ ફિક્સ હોવા જોઈએ. એટલે ફિક્સની જે સંખ્યા ખરીને ફાઇનલ રહેશે, એના સિવાયના જે લોકો, જે સંગઠનો જો ઉપસ્થિત રહેશે તો વધારાનું રહેશે. એટલે એ રીતનું આપણું આયોજન છે. તો દરેક વિસ્તારમાંથી જે કંઈ આગેવાનો આવેલા છે તો એ પોતપોતાની રીતે એમના મંતવ્યો બી આપશે અને કહેશે બી કે અમારા વિસ્તારમાંથી આટલા લોકો અમે આવીશું.
કોઈ સંગઠન આવેલું હશે તો અમારું સંગઠન આટલા લોકો સાથે અમે સંગઠન અહીંયા સમર્થન કરીશું અને દરેક સંગઠનો પોતપોતાના બેનરો બનાવીને સમર્થન કરી શકે છે. પછી અમારું સંગઠન એક આ રીતનું બનેલું છે. તો અમારું સંગઠન ચેતર વસાવા સાહેબના સમર્થનમાં આજે જઈ રહ્યું છે. એને ગાડી પર બોર્ડ બી લગાવાય અને કોઈ પાર્ટીનો આપણે બેનર કે બોર્ડ નથી લગાવવાનો. બધાના મંતવ્ય હશે તો આપણે આદિવાસી સમાજનો જે ફ્લેગ છે, ઝંડો છે, તો આપણે એથી થોડાક છપાવવાની કોશિશ કરીશું, જેથી કરીને એના બેનર પર આપણે કરીશું. અને આ ચેતર વસાવા સાહેબને એક જાતનું ખરા ને આપણા વિસ્તારમાં જે કામ કરી રહ્યા છે એને દબાવવા માટેની કોશિશ છે. તો એમને આપણે કઈ રીતનું બહાર નીકળશે એની લીગલ કાર્યવાહી તો કોર્ટ કરી રહી છે, પણ લોકો તરફથી શું સમર્થન આપણે આપીએ એના માટેની આ મિટિંગનું આયોજન કરેલું છે. તો દરેક 1 by 1 પોતપોતાના મંતવ્ય રજૂ કરીશું. અને ઘણા બધા આગેવાનો અનુભવી બી આવેલા છે અને પોતપોતાના જે મુદ્દા કેસો એ પ્રમાણે અહીંયા આપણે નોંધવી લઈશું. પૂરું બધાની ચર્ચા કરીને શું નામ આપી શકીએ જેથી કરીને બધાને સારું પડે અને તંત્રની બી અસર પડે અને લોકોને બી આવવા માટેનો રસ્તો થાય એ પ્રમાણેનું એક નામ નક્કી કરીશું. તો 1 by 1 હવે બધાને નામો કહેશું. ચેતરભાઈને નથી, આપણા આખા સમાજ માટેની આ સજા છે. એટલે એ ધ્યાનમાં રાખીને આપણું આયોજન જે કરીએ બહુ સારી વાત છે સમાજ તરીકે. એટલે એ રીતે વિચાર કરવો જોઈએ, કારણ કે જ્યારે સમાજમાંથી કોઈ સામાજિક કાર્યકર્તા રીતે બોલે છે, વાત કરે છે, ત્યારે હંમેશા દબાવવાનું રહ્યું છે. એટલે આ કોઈ વ્યક્તિગત કોઈ પાર્ટીનું પેલું નથી. ભલે અત્યારે પાર્ટીના સિમ્બોલ પર આપણે ચૈતરભાઈને પેલું કરતા હોઈએ, એટલે આપણી બધાની જવાબદારી છે અને આપણે બધા જેલમાં છીએ એવું સમજવું પડે. કારણ કે આપણો અવાજ જો લોકશાહીમાં દબાઈ જાય તો આપણે જેલમાં છીએ એવું જ કહેવું પડે. અને જે રીતે બધું થઈ રહ્યું છે, જે થોડું વધારે આપણે જોતા હોય તો આગળ જતાં તો બહુ મુશ્કેલી છે. એટલે આ કાર્યક્રમને વધારે શાંતિથી અહિંસક રીતે આપણે કેવી રીતે પેલું કરી શકીએ. બધાના સમાજમાં જેટલા લોકોને મળ્યા છે બધાના મનમાં એ છે કે આ બહુ ખોટું થયું છે. કોઈ પણ વાતનો હશે, કોઈ પણ વિચારનો હશે તો આ ખોટું થયું છે. એક વાત બાકી છે, હવે વરસાદનો દિવસ છે, પહેલો જ વરસાદ આવશે. આપણે આશા રાખીએ કે વરસાદ વહેલા આવી જાય, મોડું થઈ રહ્યું છે એટલે વરસાદ આવશે એ પ્રમાણે આપણે આયોજન કરવું પડશે. એટલે એવું નહીં માનવાનું કે આપણી સંખ્યા અહીં હાજર ઓછી છે તો આપણી કંઈ શક્તિ બતાવી છે એવું નહીં માનવાનું. જે ઘરે જ્યાં બેઠા છે ત્યાં પણ જો કંઈ થઈ શકતું હોય તો પણ એ સારું જ છે. એટલે નાની વચ્ચે આવતા તો સાંભળ્યું કે કોઈ ગામોમાં પદયાત્રા ચાલી રહી છે, કોઈ લોકો જુદા જુદા કાર્યક્રમ કર્યા છે. એટલે જ્યાં બેઠા છીએ ત્યાં આપણે જાગૃતિનું કામ કે ભાઈ આ ખોટું આ તો ના ચાલે, એક માગો પેલું થાય. એટલે આપણે પણ એટલો એક મનમાં છે કે આપણા શાંતિ અને અહિંસા આપણે જો આપણા મુદ્દાઓની આપણે જીત મેળવવી હોય તો આ પહેલો પ્રિન્સિપલ બનવો પડે આપણો, કે આપણા તરફથી કોઈ દિવસ કોઈની સામે લોકશાહીનો કાયદાનું ઉલ્લંઘન કરીને આપણે નહીં કરીએ, રેલી હોય કે કંઈ પણ. એટલે આપણે ધીરજ શાંતિ બધું આપણે રાખતા શીખવું પડે. વધારે આપણી ટ્રેનિંગ થઈ જ રહી છે. એટલે એ દિશામાં આપણે તો આપણને વધારે લોકોનો ટેકો સપોર્ટ મળશે. નહીંતર પછી એ તો એ લોકો ઈચ્છે કે ગડબડ થાય ને પછી આપણે હેરાન થઈએ. હું જોઉં છું કે આપણે 3 વર્ષથી સતત આપણે કેટલા બધા સમર્થન, હજારો લોકો ભેગા થયા છીએ હંમેશા, અને આપણો સમાજ સાથે જ છે, એમાં કોઈ બે મત નથી. એટલે આપણે વધારે સારી રીતે સારામાં સારું નાના મતભેદ ભૂલીને આપણે બધા એક તરીકે એ દેખાવું જોઈએ, થવું જોઈએ. એ એટલી મારી વાત છે. એ લોકો જો એવું માનતા હોઈએ કે કોર્ટમાંથી ન્યાય મળે છે તો એ વાત હવે ભૂલી જવી જોઈએ. કોર્ટમાંથી રાજકીય ચુકાદો આવેલો છે. આ ચુકાદો ન્યાયનો નથી, આ ચુકાદો રાજકીય ચુકાદો છે. આપણે સમજવું જોઈએ. તમે જો કેવા કેસ ચાલે છે અને ભગવો સાફો પહેરેલો હોય તો કેવા કેસ કરીને બળાત્કારી અને ખૂનીઓનું સ્વાગત થાય છે, અને કોઈક નાનકડી FIR હોય તો એમાં 7 વર્ષની સજા થાય. આ તફાવત આપણે સમજવો જોઈએ. નંબર 2. નંબર 3, સૌથી સારો નિર્ણય અહીંયા જે થયો કે સમાજ તરીકે આ કાર્યક્રમ સમાજનો કાર્યક્રમ થશે. એમાં ખાલી ઉમેરણ મારું એટલું સૂચન છે કે આપણી એક નાનકડી સમિતિ સમાજના જેટલા આગેવાનો છે, જુદા જુદા વિસ્તારના આગેવાનો છે, એ લોકોનો વ્યક્તિગત સંપર્ક કરે. ફક્ત જાહેર એલાન નહીં, વ્યક્તિગત સંપર્ક કરીએ.
આપણને આ લોકો હાજર હોય તો સારું, નંબર 1. નંબર 2, પક્ષોનો છોછ નહીં રાખીએ. સત્તા પક્ષ સિવાયના જેટલા પક્ષો છે એના આગેવાનોને આપણામાંથી જવાબદાર 2 જણ, અમે લોકો પણ એમાં મદદ કરવા તૈયાર છીએ, બધા પક્ષોના પ્રતિનિધિઓ. તમે લોકો ગયા થોડાક દિવસોમાં જોયું છે, દાહોદમાં બહુ મોટી રેલી થઈ છે. બધા જ લોકો આના ટેકામાં છે. કોઈ પક્ષને વચ્ચે નથી લાવી રહ્યું. રાજકીય સત્તા પક્ષ સિવાય કોઈ પક્ષને વચ્ચે નથી લાવી. આ જે પુખ્તતા, આ જે મેચ્યોરિટી બધા બતાવી રહ્યા છે, એ પુખ્તતા મેચ્યોરિટી જે બતાવી રહ્યા છે, એ લોકો દોસ્તીનો હાથ આપણી તરફ આગળ વધારી રહ્યા છે. તો આપણે આપણો દોસ્તીનો હાથ મેળવીને એક નાનકડી સમિતિ, બહુ અનુભવી લોકો અહીંયા છે, નાનકડી સમિતિ વ્યક્તિઓની યાદી આપણે બનાવીએ અને એ લોકોનો સંપર્ક કરીને એ લોકોને એ કરીએ, એવી મારું નમ્ર સૂચન છે. નિર્ણય છેલ્લો તમારો હોવો જોઈએ, અમારું સૂચન એ છે. કેટલીક વસ્તુઓ જાહેરમાં ના કહેવાય, એ નાનકડી સમિતિને કહીને પછી બીજા લોકો સુધી પહોંચે. સભા થશે કે નહીં, થવા દેશે કે નહીં, એને વિશે આપણે સાવચેત રહેવું જોઈએ. એને વિશેનું આયોજન આપણા મગજમાં સ્પષ્ટ હોવું જોઈએ. હમણાં જાહેરમાં આટલું જ કહું છું. એ આ સભા પતી જાય પછી આગેવાનો સાથે વાત કરીને એ આપણે વાત કરવી જોઈએ. સભા કરવું સહેલું નથી. સભા કરવું સહેલું એક જ હાલતમાં છે કે લોકોનો જ્વાળ, એને રોકવામાં નુકસાન જો વધારે લાગે તો એ જ્વાળ કેવી રીતે ઊભો કરવો, એ બધી વ્યૂહરચનાનો ભાગ છે. એટલે એની વાત વિગતે પછી અંગત રીતે કરીએ. એટલે અભિનંદન, જે રીતે આ કદ, સાઈઝ અને જે અભિગમ બતાવ્યો છે આખા સમાજનો, એને માટે અભિનંદન. બાકીનું કેટલુંક આયોજન વ્યૂહરચનાની રીતે આપણે નાનકડી સમિતિ સાથે કરીએ. થોડુંક ધ્યાન દોરવા માંગુ છું તમામ આગેવાનોને પણ કે 3 દિવસનો સમય છે અને ખૂબ મોટી સંખ્યા આવવાની છે અને મેનેજમેન્ટ આપણા પાસે કરવું એ મહત્ત્વનું છે. મેનેજમેન્ટ કરવા માટેનું તો લોકો સુધી સંદેશો પણ આપણે પહોંચાડવો પડશે. લોકો પાસે સંદેશો પણ પહોંચશે જ, પરંતુ જે પણ પ્રચાર પ્રસાર એટલે કે આપણે જે પ્રમાણે ચૈતરભાઈ નાના મોટા કોઈ પણ પ્રશ્નો હોય તો ચૈતરભાઈને આપણે કોલ કરીએ તો એક ફોન પર આપણા ગામડાઓ સુધી ને આપણા ફળિયાઓ સુધી ચૈતરભાઈ પહોંચી જતા હતા. તો આપણે પણ એમના માટે આપણા પોતપોતાના વિસ્તારમાં, પોતપોતાના તાલુકામાં, પોતપોતાના ગામડાઓમાં બધાએ ઘરે ઘરે જઈને કહેવું પડશે. કારણ કે આપણા પાસે હવે સમય ઓછો છે, 3 દિવસનો સમય છે, એટલે સમય વધુ રહેતે તો એમ તો સારું જ હતું. પણ હવે આપણે ગુરુવારનું ફાઇનલ જ છે, તો બધાએ જ પોતપોતાના વિસ્તારમાં, પોતપોતાના ગામડાઓમાં ઘરે ઘરે જઈને લોકોને કહેવું પડશે કે ચૈતરભાઈ આપણા સમાજ માટે બોલે છે, આપણા સમાજ માટે લડે છે, તો આજે એમને આપણી જરૂર છે. તો આપણા બધાની જવાબદારી છે કે આપણે બધાએ નીકળવું પડશે. તો તમામ લોકો પોતપોતાની જવાબદારી સમજીને તમામ પોતપોતાના વિસ્તારમાં ઘરે ઘરે જઈને ભાઈઓને અને બહેનોને, તમામ લોકોને વિનંતી કરજો કે આ પ્રોગ્રામમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહે. એ ચૈતરભાઈ પર નથી, તમારા પર ને મારા પર છે. આ આપણું મનમાં હોવું જોઈએ. અને એ જો આપણે કાર્યકર્તાઓના, જેમ બાબુભાઈએ વાત કરી એમ જ રાજસ્થાનના આદિવાસી પરિવારના અને બાપ પાર્ટીના એમપી MLA એમની સાથે પણ વાત થઈ. મધ્યપ્રદેશના જયેશ સંગઠનના લોકેશ મોજાલદા, વિક્રમ આછલિયા, હીરા અલાવા, નિતેશ અલાવા, એમની જોડે પણ વાત થઈ. યાપમ કૌભાંડ બહાર લાવનાર મધ્યપ્રદેશનું સૌથી મોટું જે કૌભાંડ આખા દેશનું હતું, એ આનંદ રાય જોડે, ડૉક્ટર આનંદ રાય જોડે વાત થઈ. બધાની એક જ વાત હતી કે તમે ક્યારે આના માટે કોઈ મુવમેન્ટ ઉપાડો છો, અને મુવમેન્ટ ઉપાડો તો અમને કહો કે અમે બધા આવવા માટે. અને એ જ દરમિયાન આ કાર્યક્રમનું આયોજન થયું. તો આખા દેશની અંદર જે બી સામાજિક કાર્યકર્તાઓ છે કે સામાજિક કર્મશીલો છે, એ લોકો દરેક આ ચૈતરભાઈની આ જે સજા થઈ છે એનાથી બધા દુઃખી છે, આહત છે અને ગુસ્સે થયેલા છે. એટલે આખા દેશમાંથી જ્યારે આપણને સમર્થન મળી રહ્યું હોય ત્યારે આપણે આનું આયોજન વ્યવસ્થિત રીતે કરીએ. જ્યારે નર્મદા જિલ્લાની અંદર 102 આપણી તાલુકા પંચાયત સીટો છે, તો 102માંથી લગભગ આપણે 90 ઉપર તો આપણે જીતેલા છીએ. એક તાલુકા પંચાયત સીટમાંથી પણ અગર 100 માણસ ઓછામાં ઓછા લાવવામાં આવે તો 10,000 માણસ થાય. જો 50 લાવે તો 5,000 માણસ થાય.
કાંતિભાઈ રોત જે રાજસ્થાનથી એમના લોકસભાનું ઇલેક્શન ગયા વખતનું લડ્યા હતા, એમનો મારા પર ફોન હતો 50 ગાડી અમારા રાજસ્થાનથી આવશે એમ કહેતા હતા. એ થાય દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર. આપણે એક અંદાજ મુજબ ચાલીએ તો લગભગ 20,000ની આજુબાજુ લોકો અહીંયા ભેગા થઈ શકે. તો આપણું આયોજન 20,000 લોકો ભેગા થાય તો એને આપણે કઈ રીતે હેન્ડલ કરીએ એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. કેમ કે આટલી મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો ભેગા થતા હોય ત્યારે અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે. તો એને બી આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ, એના માટેની આપણે સમિતિ કઈ રીતે બનાવીએ, એના વોલિયન્ટર કઈ રીતે તૈયાર કરીએ. લોકો ભેગા થશે એમાં કોઈ શંકા નથી, લોકો તો ભેગા થવાના જ છે, પણ આપણે લોકોને સાચવવા કઈ રીતે એ અહીંયા જે બેઠેલા છે આપણા બધા માટેનો પ્રશ્ન. એટલે સાચવવા માટેનું ખાસ આયોજન થાય એના પર હું ભાર મૂકવા માંગુ છું. અને સ્થળ અને સમય અને એ તો નક્કી છે. બાબુભાઈ કીધું ગુરુવાર, પણ લગભગ ગુરુવાર ફાઇનલ છે અને લગભગ પ્રચાર પણ થઈ ગયો છે, એટલે એમાં હવે ડિસ્ટર્બ કરવામાં મજા નહીં આવે. એટલે ગુરુવારને જ રાખો. પ્રચાર લગભગ તો ગામડાની અંદર બધે ચાલુ થઈ ગયો, એટલે ગુરુવાર ચેન્જ કરવામાં મજા નહીં આવે, એટલે ગુરુવાર જ રાખો. અને ગુરુવાર દરમિયાન મોટી સંખ્યામાં થશે. મેં જે વાત કરી વોલિયન્ટર્સ, આપણી જોડે સેંકડોની સંખ્યામાં વોલિયન્ટર્સ જોઈશે. જો રેલી કાઢવાની હોય તો પણ જોઈશે, સભા કરવાની હોય તો પણ જોઈશે. આટલા લોકો માટેના પાણીની વ્યવસ્થા કરવી પડશે. ટેન્ટ કે વરસાદનો સમય છે, કદાચ વરસાદમાં ટેન્ટ ખુલ્લા પણ લોકો તો ઉભા રહીને સાંભળવાના છે, એનો પ્રશ્ન નથી. પણ એના પછી જે બી નાની મોટી જે જરૂરિયાતો છે, જરૂરિયાતોને આપણે કઈ રીતે પહોંચી વળીશું, એના પાર્કિંગની વ્યવસ્થા કઈ રીતે કરીશું, લોકોને ક્યાંથી આવશે, ક્યાંથી રવાના થશે, જે રસ્તા છે આપણા સાંકડા છે કે પોળા છે, આ જે બધું આયોજન આપણે લગભગ બને ત્યાં સુધી આજકાલ સુધીમાં આપણે કરી દેવું પડે, તો જ આપણે આ કાર્યક્રમને આપણે સફળ કરાવી શકીશું. બાકી આધાધૂંધી ફેલાશે તેનો મેસેજ પણ ખોટો જશે. આપણે જે ઉદ્દેશથી કામ કરી રહ્યા છે એ ઉદ્દેશની અંદર આપણે સફળ ના થઈએ. એના સિવાયની બીજી વાતો પણ કરીશું, પણ આ મને હમણાં કીધું છે તો મેં મારું આ એક સજેશન આપણે આપ્યું છે અને આપણે આ દિશાની અંદર બહુ સારું કામ આગળ કરીએ. સુખસર ફતેપુરાનો વતની છે, દાહોદ જિલ્લો, દાહોદ. પણ અત્યારે જે પરિસ્થિતિ ભારત દેશની છે એ ભારત દેશની પરિસ્થિતિમાં આપણે નહીં જાગશું તો આપણી હાથે જે આ જે આપણા વડીલોએ કીધું ને મારથી એ લોકો સિનિયર બી છે અને ખરેખર વડીલ છે. લાલજીભાઈની પહેલી મુલાકાત ચેતરભાઈએ જે કેવડિયામાં આંદોલન કર્યું હતું તે વખતે થયેલી અમારી થોડી પણ બાયફેસ થયો નથી. એટલે ખરેખર આજે જો કોઈ વ્યક્તિ પીડિત હોય ને આ સૃષ્ટિ પર તો એ છે આદિવાસી. અમે ફાયડા છે મોટું ઇન્ડિયામાં એ જોઈએ એ કન્ડિશનને જોઈને એવું લાગે કે આજે ડેડિયાપાડાથી લગીને ઉમરપાડાથી લગીને અંબાજીથી લગીને ઉમરપાડા અને અમે પાટણ ગયા ત્યાં બી જોયું. હમણાં હાલમાં આપણા સમૂહ લગ્નમાં ગયા એમાં બી જોયું. બધાની કન્ડિશન એવી છે.